દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના વનિતા વિશ્રામ શાળા ખાતે 2024 ખેલ મહાકુંભનું આયોજન કરાયું હતું, જેમાં 14, 17 અને ઓપન વિભાગની ટુર્નામેન્ટ યોજાઈ હતી। સુરતમાં શિયાળામાં શાળાઓ અને કોલેજોમાં ખેલ મહાકુંભનું આયોજન કરાય છે, ત્યારે વનિતા વિશ્રામ શાળા ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરાયું હતું। બહેનોની 14, 17 અને ઓપન વિભાગની બહેનોની ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તો આ ટુર્નામેન્ટને લઈ ખેલ મહાકુંભના અધિકારીએ વધુ માહિતી આપી હતી। મહાકુંભ અંતર્ગત 2024માં બહેનોની ખેલ મહાકુંભની અંડર 14, 17 અને ઓપન વિભાગ બહેનોની ટુર્નામેન્ટ વનિતા વિશ્રામ સર VDT ગર્લ્સ હાઈસ્કૂલ મુકામે થઈ હતી। તેમાં અંડર 14માં ડૉક્ટર PVT અંગ્રેજી માધ્યમ શાળા ચેમ્પિયન થઈ છે। અંડર 17માં સર VDT ગર્લ્સ હાઈસ્કૂલ પ્રથમ ક્રમે આવે છે અને ઓપન વિભાગ બહેનોમાં ગજેરિયન વિદ્યાલય ઓપન બહેનોમાં એ પ્રથમ આવે છે। સેકન્ડ નંબર પર અંડર 17 બહેનોમાં સર VDT ગર્લ્સ હાઈસ્કૂલનો જ સેકન્ડ નંબર આવે છે અને ઓપન વિભાગ બહેનોમાં સેકન્ડ નંબર નવોદયા વિદ્યાલય નવોદયાનો આવે છે। અન્ય શાળાઓને શું સંદેશ આપવા માંગો છો? અન્ય શાળાઓ પણ કુલ ખેલ મહાકુંભની 14, 17 અને ઓપન વિભાગ બહેનોની ટુર્નામેન્ટ થઈ હતી। તેમાં કુલ 26 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને ખૂબ સુંદર આયોજન કર્યું ખેલ મહાકુંભનું થયું હતું। તેમજ ડૉક્ટરની ટીમ પણ અહીંયા ઉપસ્થિત હતી। ગ્રાઉન્ડ પણ ખૂબ જ સરસ હતું। આયોજકોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો, તેમજ વિદ્યાર્થીઓ બાળકોનો પણ ખૂબ જ સાથ સહકાર મળ્યો। ઘણી મોટી વયોની ઓપન વિભાગમાં બહેનોની ટીમોએ ભાગ લીધો। એ જ એક નાના જે સ્ટુડન્ટ હતા તેમને પ્રેરણાદાયક બન્યા એવી ગજેરિયન ટીમ જે નાની છોકરીઓને શરમાવે તેવું રમી ગઈ અને ખૂબ સરસ રીતે રમી। તેમજ એક વનિતા વિશ્રામ સ્કૂલમાં સર VDT ગર્લ્સ હાઈસ્કૂલ પ્રથમ નંબર પણ આખા સુરત શહેરમાં એમનો અને સેકન્ડ નંબર પર એમનો જ છે। તેમજ ડૉક્ટર PVTનો ફર્સ્ટ નંબર પણ એમનો જ છે અને થર્ડ નંબર પણ એમનો જ છે। જાણે ખેલ મહાકુંભ અને હેન્ડબોલ ચાલતું હોય તો વનિતા વિશ્રામ જ ફર્સ્ટ, સેકન્ડ આવે કે થર્ડ આવે એવું થતું છે। આથી આ સંદેશો આપવા માગું કે આખા સુરત શહેરમાં 26 જેટલી શાળાઓ ભાગ લે ખૂબ સરસ છે, પણ 900થી ઉપર શાળાઓ છે સુરત શહેરમાં। વધારેના વધારે વિદ્યાર્થીઓ ભાગ લે તે ખૂબ જ મહત્ત્વનું છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।